દિયોદર લાયસન્સ ક્લબ પરિવાર દ્વારા કાળઝાળ ગરમીમાં ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું। આપણે દિયોદર તાલુકામાં આપણું ગામ મોટું ગામ છે અને ગામડાની વસ્તી આપણા ગામમાં ખરીદી કરવા માટે આવતી હોય છે, તો એમને ગરમીના અંદર આજની સખત ગરમીના અંદર એમની ગુસ્સા છીપાઈને દિલને ઠંડક થાય એ માટે અમે આજે છાશનો પ્રોગ્રામ લાયન્સ ક્લબ અને ગુજરાત એગ્રો સેન્ટર સબીરભાઈ વતી રાખવામાં આવ્યો છે અને લોકોને ઠંડક પડે એ જ અમારો ખાસ ઉદ્દેશ્ય છે। ગરમીના અંદર એ લોકોને ઠંડક પડે જ અમારો ઉદ્દેશ્ય। દિયોદર મુકામે જ્યારે આવી ધકધકતી ગરમી 45 ડિગ્રીથી પણ વધુ ગરમી છે, ત્યારે આજુબાજુના ગામડામાંથી આવતી પબ્લિક, સિટીની પબ્લિક, અમારા મિત્ર લાયન્સ ક્લબના સૌથી જૂના મેમ્બર એવા સબીરભાઈ મહેમાન દ્વારા ગુજરાત એગ્રો સેન્ટર દ્વારા પાણીની પરબ પણ ચાલુ કરેલી છે અને આજે આવી ગરમીની અંદર ધકધકતી ગરમીની અંદર લોકોને શીતળતા મળે એટલે અમે છાશ વિતરણનો પ્રોગ્રામ કરેલો છે અને આજની તારીખની અંદર અમે 700 લીટરથી પણ વધુ છાશ લોકો સુધી પહોંચતી થાય એવા પ્રયત્ન કર્યા છે। અંદાજિત 3000થી પણ વધુ લોકો આજે આ છાશનો ઉપયોગ કરી અને એમને શીતળતા મળે એવી પ્રાર્થના કરીએ છીએ અને તમામ મિત્રોને આ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે સાથે સાથે એક વિનંતી કરીએ છીએ કે ગમે એટલી એસી લગાવશો, પરંતુ જો આપણે એક વૃક્ષ નહીં લગાવીએ તો ગરમી સતત વધી રહી છે, એનું પણ ધ્યાન રાખી અને ભવિષ્યની અંદર આપણા ઘરે એક નહીં તો અનેક વૃક્ષો વાવી અને વૃક્ષનું સાથે સાથે જતન થાય એના માટે પણ પ્રયત્ન કરવા હું લાયન્સ ક્લબ પરિવાર વતી પ્રાર્થના કરું છું। જય લાયન્સ।